ક્યારના આપણે બેઠા છીએ. આમ મૂંઝાયેલી હું બેઠી છું? શું થયું છે? તું તો એમ વાત કરે છે કે તને કાંઈ ખબર જ નથી. માનું છું કે હંધી મને ખબર છે, તારા બાપુની હાલત, તારા ભાઈની હાલત, પણ હવે કઠણાઈ માંડી હોય તો આપણે ભોગવવી તો પડે ને. આદિ, હું કરું ને મને એ નથી સમજાતું. આડોશ પાડોશમાં સગા સંબંધી હંધાઈ પાસે મદદ માગી જોઈ, પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. એક જ વાત, બીજી કાંઈ પણ મદદ કહે ને તો અમે કરી. પૈસા ટકેની વાત ભૂલી જાશે. હા, પૈસો છે ને એ સંબંધ બગાડે છે. માનું છું હાંધી જગ્યાએ આવું જ હોય. આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે જ કોઈ કામે ન આવે. બાકી અમથા ભેગા થાય ને તો હંધાય એમ કે કંઈ કામ હોય તો કહેજો, પણ જરૂર પડતા હંધાય હાથ ખંખેર નાખે. રીચા કાકી પાસે ગઈ હતી. એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આમાં હું તારી કોઈ મદદ નહીં કરું. તો તું શું વિચારે છે? અને આ કેટલા રૂપિયાની જરૂર છે તારે? આ મારી પાસે થોડા ઘણા રૂપિયા છે, 20-25 હજાર રૂપિયા મારી પાસે પડ્યા છે, એ તને આપી દઉં તો હાલે? હા, બાકીનો હંધો વહીવટ તો કાકી કરે છે, એટલે હું વધારે રૂપિયા તો ન માગી શકું એમની પાસે. કોઈ વાંધો નહીં. જાણું છું હું કે કાકીની આગળ કોઈનું એ નથી હાલતું, પણ તને ખબર છે આ ભણવાનો જેટલો શોખ હતો ને, આજે એ વાત ઉપર એટલો જ અફસોસ થઈ રહ્યો છે મને. એટલે તું ભણવાનું મેલવાની વાત કરશો? હા, મારી હાટું દેવાએ ભણવાનું બંધ કરી દીધું કે 5 પૈસા કમાય તો એ મારા ભણવાનો ખર્ચો ઉઠાવી શકે. બાપુએ બિચારા મહેનત કરતા હતા. મારા ભણવાની પાછળ એમણે કાંઈ બચત ન કરી. એટલા બધા પૈસા કેમ ના આવશે? જો મેં એક વિચાર કર્યો છે. હું શહેર જઈશ. શેર? શેર જઈને શું કરી તું? આ જરાક તો વિચાર કર. અહીંયા હું આપણા લગ્નની વાત કરવાનો હતો કે, અને મને તો એમ હતું કે હવે કદાચ તું હા પાડીશ તો તું પણ તારા ઘરે વાત કરી દઈશ. તું શેર જવાની વાત કરશો? આ લગન બગન તો છે ને અત્યારે માંડી જ વાળજે. અત્યારે એ ખાંધું ને તે તૂટે છે, એટલે લગ્નનો ખર્ચો થાય એમ નથી. અને ઉપરથી આ દેવાની બાપુજીની હાલત મારાથી જોવાતી નથી. આ ભણવાનું મૂકીને શહેર જાય ને તો કંઈક 5 પૈસા કમાઈ શકે. ભલે નાનું મોટું ગમે એવું કામ હોય, કામ કરી. હા, તને શું લાગે છે આ ઘણા શહેરમાં જાય છે તો હંધાઈને કામ મળી જાય છે એમ? આ ખોટા સપનાઓ દેખાડે હંધાય. બાકી ન્યાય કાંઈ આપણા હાટું કામ છે એવું માની ન લેવાય. એ અંતે મને નથી ખબર. મને બસ એટલી ખબર છે કે મારે મારા ભાઈને અને મારા બાપુજીને હાચા કરવા છે. એમનું ઓપરેશન કરાવવાનું છે. તું છોકરીની જાત છો. આ શહેર ઘણું મોટું ને તું ત્યાંના લોકો કેવા છે, કોઈને ઓળખતી નહીં હોય. આ અજાણી જગ્યામાં કેવી રીતે કામ કરી તું? છોકરીની જાત શું તો હું થઈ ગયું? મારામાં હિંમત છે, મને ખુદ ઉપર વિશ્વાસ છે. અમે ઊભા હોય ને તો હોય એને પાછા પાડી દઉં. અને જ્યારે વાત પોતાના પરિવારની આવે ને તો એક સ્ત્રી ગમે એ કરી શકે. જો તું મને રજા આપ, મારે શહેર જવું છે, નોકરી કરવી છે, કંઈક કામ ધંધો કરવો છે. સારું, હું તને ના નથી પાડતો અને તને રોકવાય નથી માંગતો, પણ મારી ઈચ્છા છે કે પહેલાં મારી હારે આવે. હા, મારો એક મિત્ર છે, એને મળીને વાત કરીએ, પછી વિચારજે. કોણ છે? હાલને તને હંધી વાત કરું, તું હાલ મારી.
અલ્પિન પાણી ઓતરાઈ દેહો તમે. હા પાણી આ તો હારું થયું કે ગળા નીચે ઉતર્યું નહીતર એ ન ઉતરત એવી ખબર લઈને આવીશું. તમારી ખબરમાં હોય હું હવે હું ખબર લઈને આવી હોત ને તો તરત કાંઈક ને કાંઈક તમે કેત. લે બોલ મારી ખબરમાં હું તમારા ખબરમાં કઈ કાગડા ઉડે ને તારી ખબરમાં હું કોયલ લખીને જાતી હે. અરે તને ખબર એટલે કે તમને ખબર ના હા. હું જે ખબર લઈને આવીશું ને તમે સાંભળશો ને એટલે આમ ગાંડા ગાંડા થઈ જાઓ. હા હા તો બોલો ને તમે હું ખબર લઈને આવ્યા છો? અરે આપણા નરેશભાઈ ખરા કે નહીં ઈ તો ખબર જ છે ને નરેશભાઈ છે તો હું છે એમાં? એને એમનો દીકરો દેવેન હા. એનો અકસ્માત થયો છે. અસ્પતાલમાં દાખલ કર્યા છે અને તમને ખબર છે આ મોટું જબરું બિલ બનાવ્યું છે. આ લખવા થઈ ગયો છે એમાં તો દામિની મારે ઘેર આવી હતી. અરે મારી હવે આવ્યો હમાજો તો મને ખબર છે. હવે ઈ મારા ઘરે આવી હતી ને એ તઈ તો મારા ઘરે આવી હું શું કહું હા આ તમારા ઘરે આવીને આમ કઈ રૂપિયાની માંગણી કરી દીધી? હા ભાઈ અરે આ ઈ કેમ કહેતી હતી કે મારે છે ને 2 લાખની જરૂર છે. ત્યાં 2 લાખ પડી કઈ નાની રકમ કહેવાય? ઓવે હા 2 લાખની પાછળ મીંડા કેટલા લાગે? 5 ભલે આપણે અભણ રહ્યા પણ આમ રૂપિયા ગણવામાં તો આપણે એકો હું કહું છું કે આ છે ને એ રૂપિયા માંગવા મારી પાસે આવી હતી. તે તમે શું કીધું? મેં તો ચોખ્ખી ના પાડી દીધી. હા એના ઘરમાં કમાવા વાળા હતા હા. એ તો અકસ્માત કરીને બેઠા છે અને આ સોડી કમાઈને એના ઘરનું ગુજરાન ચલાવે કે આપણા રૂપિયા પાછા આપે. અહીં? મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે એકેય રૂપિયો નથી. તે તમને એમ થયું કે મારી પાસે માંગવા આવીને મેં હા પાડી દીધી? અલા મેં ના પાડી દીધી છે. આમ જુઓ મેં ના પાડી ને તે એને અમારા ઘરમાં ઓલો કપા પડ્યો ને વેચવો નહીં ઈ એને ખબર પડી ગઈ. એ કપા તે હું કે ખબર કે તમે કપાસોમાં વેચો છે ઈ પૈસા આપો ને તો આ ડોહા ખાતર લાવ્યા હોય ઉધારમાં તે આપવા ન પડે. આ ઘરમાં રૂપિયા પડ્યા હોય ને એને હાથીને ગાંઠડી વાળીને મૂકી દેવાના પણ કોઈને દેવાના નહીં. જો ચોખ્ખી સટવાત આ રૂપિયો વ્યવહાર બગાડે. હા. અત્યારે તો આપણો આવરો જાવરો એના ઘરે છે. કાલે ઉઠીને આપણા રૂપિયા પાછા ન આલ્યા તો આપણે તો વ્યવહાર બગાડવો કે નહીં? તો ઈ જ ને આ રૂપિયા તો ભાઈઓના વ્યવહાર બગડે છે ત્યાં ગામની સોળીઓના વ્યવહાર નો બગડે આપણે તો ઈ ભાઈ આ છે ને આવા ધંધીના જ ન કરાય પૈસાના. આ રૂપિયા આપણે ભૂંડી ના થાય જાય માંગીને ત્યારે. તઈ હું એ જ કહું છું તમને ના હાલતા એને જેમ કરવું એમ કરે. હવે જો એના બાપાને તો લખવો આવ્યો છે તો હું? એને હું હાજો થવાનો. આ ડોહ જાતી છે ને કે કાં લખવા આવ્યો હશે ઈ ખબર ન પડી. આ કરમની કઠણાઈ બેઠી છે એ હા, ઘર ઈ વાત પર તો સાચી. હા કાંઈ ને કાંઈ દુઃખના પહાડ આવે જ છે. પેલા એની માં મરી પછી એના બાપા બીમાર રહેતા હતા તે ધંધામાં એટલે ખેતરમાં નુકસાન ગઈ. એનો ભાઈ ભણતો હતો એને ઉઠાડ લેવો પડ્યો. હું તમને કહું છું ને એ ઘરમાં નક્કી કાંઈ નડતર છે. નડતર હેનું ના આ ડોહી આ છે સોડી છે ને ઈ જ અભાગણી હશે. સાચી વાત છે એ અભાગણી જ છે. જો હા હારી હોત તો અત્યાર સુધી બાપનો ઉદ્ધાર ન કર્યો હોત. તઈ આ સોડીઓને અમુક ઘરે નથી જન્મતા હતા ને આમ લખોપતિ થઈ જતા કરોડોપતિ થઈ જતા અને આ એના બાપને રોડપતિ બનાવી નાખ્યો. આજ તો આ જોતો ખરી એનો બાપ ને એનો ભાઈ બેવ લખવાગ્રસ્ત ઘરમાં પડ્યા હશે તઈ તો કરશે શું? હવે ઈ જે કરે ઈ તમારે ક્યાં બળતરા કરવાની છે? આ 90 કિલો થી હાચવી રાખો ને નકર ડો 75 કિલો થઈ જાય ને તો પછી મને બળતરા થાય મારી બેન બળતરા મન હા બસ મને વાગે છે. હા. હા અમે તમે કઈ ઓછું નથી કર્યું. આ 70 આ તો તમે બાપા. પહોંચ્યા છો. પણ જો 70 કિલો પોઈગી હોય ને તો તમે આમ કરીને મારો તો આમ ઊંધી ન પડી જાવ. એ વાત સાચી છે પણ હું કહું છું હા. બીજી વારે તમારી ડેલીએ સડે ને અને એમ કહે ને કે તમે તો ગામના મારા કાકી છો ને માસી છો ને આ છો ને તે છો પણ દયા જરાય ખાતા નહીં. અરે હું નો ખાવ એક સમય તમે એની વાતમાં પીગળી જાવ પણ હું તો પીગળું જ નહીં એની વાતમાં. હા એ તો ખબર છે. એકવાર મારી આગળ નહોતા પીગળ્યા તમે. તઈ હા. આ તમારો તો અનુભવ છે ને હા હા તો પછી તમારે મન નો શીખવાડવું પડે આ તમને શીખવાડવું પડે બધું. હા તમે તો પાઠશાળામાંથી બધું શીખીને જ તો આયા છો અને ચતુરાઈ ને કપટાઈ તો ફૂલ ભરેલી છે તમારામાં. હા એ તો આ તો તમને કહેવા આવી હતી કે તમારા રૂપિયા વેડફાઈ નહીં ને એટલે બીજી વાર આવે ને તો ના પાડી દેજો. હવે જાવ હવે ખબર છે મને શિખામણ આપવા આવ્યાથી. એ શિખામણ હાસી વાત તો આજે કોઈને કહેવાતી જ નથી. આ હાસી કડવી લાગે તો કડવી પણ હાસી વાત આજ છે દેતી નહીં. આ સાડી તો જો કેટલી વાયડી છે. હવે આવવા દે
પછી કહું છું આ તારો ડોહો તને હમાસર મળે ને ઈ પેલા મને હમાસર મળી જાય બધા ગામના હાલી જ નીકળી છો તે આ પાણી પીધી ને ઈ નો પીવા દીધું સુખેથી આ તે પી લે આ ગળા હુકાઈ જાય તો બોલાહે નહીં તારાથી આ તો જો જબરી છે આ નાકા પરથી સાંભળી ગઈ છે ડેલેથી દેવેનભાઈ તમે મારા ભાઈ જેવા છો એટલે આજ તમને એક સલાહ દેવા આવીશું. હા મીરાબેન બોલો. જો ને આ તમને લાગી ગયું ને તે દુની દામીની આખા ગામમાં પૈસા માંગતી ફરે છે જેના ને તેના મોઢા બોલાવવા પડે. જુવાન દીકરી છે દેવેનભાઈ, બધાના મન હરખા હોય એવું જરૂરી નથી ને. આજે કોણે હું વિચાર્યું, કાલે કોણે હું વિચાર્યું. હું એમ કહું છું કે એને સમજાવો થોડુંક કાંઈક. મીરાબેન તમારી વાત હા સાચી છે. મને પણ એક દુઃખ છે કે આ ઘરમાં જવાન ભાઈ હોય, એક બાપ હોય, અને આ મારી બેનને આખા ગામમાં પૈસા માગવા પડે. પણ અમારી મજબૂરી છે. હું સમજુ છું કે આ ગામમાં બધા હરખા નહીં હોય, પણ હવે કોઈની મદદ નહીં મળે ત્યાં સુધી આ ઓપરેશન પણ નથી થાય. મેં સમજાવી, મેં દામિનીને ઘણી સમજાવી કે છોડને નથી કરવી પૈસાની વ્યવસ્થા. આ 2-4 મહિના પાટો બાંધી રાખીશ ને એટલે બધું બરાબર થઈ જાય. એવી કેવી વાત કરો છો? એમ તો સારું ન થાય. ઓપરેશન કરાવવું જરૂરી છે, હું ના નથી પાડતી, પણ ઓપરેશન કરાવવા માટે જે પૈસા માંગો છો ને એની રીત ખોટી પડે છે તમારી. જો તમારી પાસે જમીનનો ટુકડો પડ્યો છે અને મને તો એટલી ખબર પડી કે જીવતા હોય ને તો ખેડી ખાવું, આપણે જીવતા જ નહીં હોય તો આ જમીનને હું કરશું? એટલે એમ કે મારું માનો ને તો જમીનને ગીરવે મૂકી દો. મીરાબેન હું વાત કરો છો તમે? મને ખબર છે કે હું બોલું છું, પણ હું તમારા ભલા માટે કહું છું. ભલા માટે? તમને એ ખબર છે કે આ અમારી માલ મિલકતમાં બસ આ છેલ્લી જમીન વધી છે. જમીન નહીં, જમીનનો ટુકડો વધ્યો છે. હવે એને વેચી નાખવી એટલે હાવ ન્યાલ. આ જમીન હશે ને તો ક્યારેક ખેડીને ખાવા થાય. આ હાથ નહીં હોય ને તોય જમીન તો ખેડી શકશું, પણ જમીન નહીં હોય ને તો આ 2 હાથ હાજા થઈ જાય તો કાંઈ કામનું નહીં. ભાઈ હું સમજુ છું કે જમીન વેચવીને એટલે બહુ વહમું છે. જમીનને આપણી માં ગણતા હોય, એનું જતન કરતા હોય. મને બધી ખબર છે કે તમે તમારા પરસેવાના ટીપા પાડીને એ જમીનમાં મોલાદ પકવો છો, પણ હું એમ કહું છું કે આપણા ઘરની આબરૂ આખા ગામમાં ઉછળે એની કરતાં જમીન વગર રહેવું વધારે સારું નહીં? તમારી વાત એક તરફથી બહુ હાસી છે અને બીજી બાજુ આ દિલ ઉપર પથ્થર રાખવા જેવી વાત છે. જો જમીન વેચવાની વાત કરું તો ભાઈ મેં તો એક બેન તરીકેની સલાહ આપી. તમારી બેન મારી નાનપણની બેનપણી છે, સારું ભળે છે અમારે બેન, એટલે મને થયું કે એકવાર સલાહ દઈ આવું, સમજાઈ આવું કે આ જમાનો નથી જ્યાં આપણે મદદની આશા લઈને જાય ત્યાંથી મદદ મળે એવું જરૂરી નથી. જેને આપણે ભાઈ ગણતા હોય ભાઈ હોય એવું જરૂરી તો નથી ને. સાચી વાત છે તમારી. બધા સંબંધો સાચા જ હોય એવું જરૂરી નથી. અમુક સંબંધો ખાલી બસ જાળવવા માટે લોકો સાચવતા હોય છે. પણ તમે જે આ વાત કરો છો ને જમીન વેચવાની, એ જમીન વેચવાની જો મારા બાપુજીને વાત કરીશ ને તો આ કાળજા બાળવા જેવી વાત છે. વાત તો સાચી છે. હવે તમારી મરજી કે તમારે શું કરવું છે. મેં તમને સલાહ આપી, મારી ફરજ નિભાવી છે. તમે તમારી ફરજ બરાબર નિભાવી છે, પણ હવે અમારે વિચારવાનું રહ્યું. એક બાજુ આ બેન જે આખા ગામમાં રખડી રખડીને પૈસા માગે છે એ જોવાતું નથી, અને બીજી બાજુ કોઈ પૈસા આપવા માટે તૈયાર નથી. એનું દુઃખ પણ છે. હા
સાચી વાત છે. આ પરિસ્થિતિમાં ઘરમાં તહેવાર આવશે ને એટલે તમને એવું લાગશે કે તહેવાર ફીકા પડી ગયા છે. પણ સાચું કહું ને તો માણસે બાંધેલા વ્યવહાર ફીકા પડી ગયા છે. તહેવાર તો એના ઈ જ છે. સારું તે તમારી મનમરજી આગળ મારું કાંઈ હાલશે તો નહીં, પણ છતાં એક માણસાઈનો ધર્મ નિભાવું છું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.